છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની જનસભા 1 લાખથી વધુ સહીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરાયું. જય હિન્દ, હું છું સંજય શિરાના. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત અને જેલવાસના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા ખાતે વિશાળ જનસભા અને હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જનસભા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચી 1 લાખથી વધુ નાગરિકોના સહીવાળા પત્રો સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જનસભાને સંબોધતા પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી દબાયેલા આદિવાસી સમાજના પ્રશ્નો, શિષ્યવૃત્તિ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓથી વિધાનસભાથી લઈને શેરીઓ સુધી આ અવાજને ઉઠાવવાનું કામ માત્ર ચૈતરભાઈ વસાવાએ કર્યું છે. સરકારી તંત્ર અને સત્તા પક્ષને આ લોકપ્રિયતા પચતી ના હોવાથી તેમને ખોટા કેસોમાં ફસાવી જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમને વધુમાં સિહોદ બ્રિજ અને ડાયવર્ઝનના કરોડોના ખર્ચા તેમજ શિક્ષકોની ભરતી મુદ્દાઓ પર ચૈતર વસાવાએ કરેલી લડાઈનો ઉલ્લેખ કરી સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, યુવરાજસિંહ જાડેજા તથા દિલ્હીના ધારાસભ્ય દિનેશ મોહનિયાની ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી. મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે જનસમર્થન મળી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકોએ સ્વયંભૂ સહીઓ કરી ચૈતર વસાવાને સમર્થન આપ્યું છે. ત્યારે કાર્યક્રમના અંતે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સ્થાનિક આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર મારફતે રાજ્ય સરકાર તેમજ દેશના રાષ્ટ્રપતિ સુધી આ અવાજ પહોંચાડવાની રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર. લોકોના સાથે તમે કલેક્ટર આવેદનપત્ર આપવા જવાના છો. ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે. સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ. પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે. એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું. છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે. આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતા વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે. જે સહી કરેલા કાગળો, પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે. બીજી વાત તમે કરી કે વડાપ્રધાન ઇન્ટરનેટ પર વિડિયો જારી કર્યો. દેશના યુવાનોએ સત્તાના અહંકારને ઓગાળવાનું કામ કર્યું. સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે. પણ દેશના જેનજી યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એને મંજૂર કરાવી લીધી છે. હું દેશના જેનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન, અહંકાર માપમાં રાખવું. જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં. સરકાર કદાચ 1 વખત, 2 વખત, 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતા મોટી છે. છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે. એ સબક બધા યાદ રાખવો જોઈએ.